नमस्कार, मैं रिया। आप देख रहे हैं गांधीनगर का सबसे पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर। गांधीनगर जिला पुलिस अधीक्षक रवि तेजा ने बताया कि कुछ दिन पहले एक छोटी बच्ची के साथ बलात्कार करने वाले आरोपी ने पुलिस से भागते समय पुलिस पर गोली चला दी, जिसके परिणामस्वरूप आरोपी के बाएं पैर में गोली लग गई। परिणामस्वरूप उन्हें इलाज के लिए अस्पताल ले जाया गया। इस संबंध में गांधीनगर जिला पुलिस अधीक्षक ने आगे कहा कि નોકરી કરતો હતો। બિહારના વતની છે, નાલંદા ડિસ્ટ્રિક્ટનો। આનું નામ છે રામ યાદવ અને 2 દિવસમાં બિહાર વાપસ નીકળનેવાલા હતા। સમગ્ર કેસ ડિટેક્શન સીસીટીવી આધારે અને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે ડિટેક્ટ કરવામાં આવેલ છે। ઘણી બધા સીસીટીવી પોલીસ 4 દિવસથી મારા લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સતત મહેનત કરતા હતા। સેક્ટર 21 ડી સ્ટાફ, એલસીબી, એસઓજી તમામ અધિકારી જિલ્લામાં બ્રાન્ચેસના બધી લોક મહેનત કરીને અલગ અલગ જગ્યા સીસીટીવી જોતા હતા। નેત્રમના સીસીટીવી, પછી જીએમસીના સીસીટીવી, મેટ્રોના સીસીટીવી, એલડીઆરપી કોલેજના સીસીટીવી, અમૂલ અને જીઆઈડીસીમાં ઘણી બધા ઇન્ડસ્ટ્રીઝના સીસીટીવી જોઈને આમાંથી કંઈ ક્લુ મળ્યું। પછી ઘણી બધા લોકોની પૂછપરછ કર્યા। अलग अलग दृष्टिए का इसको तपास करने में आया। लगभग 10-15 लोग को डिटेन किया, सबका वेरीफाई किया। कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया, डीएनए सैम्पलिंग, एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया है। જેવી રીતે મેં કીધું કે જગ્યા ઉપર રિકન્સ્ટ્રક્શન પંચનામા જ્યારે કરતા હતા કે આ આરોપી પાસે पहले पुलिस डिटेल्स पूछता था कि केवी रीते करिए आप, कहाँ किया एग्जैक्टली, कहाँ पे तुम था। उस टाइम पे जब पुलिस को ये बता रहे थे, पुलिस कुछ सामान कब्जा करने की काम में थे, कुछ लोग राइटर जो है वो अपना लिखान कर रहा था। उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहाँ से भागने की कोशिश किया। काफ़ी जाड़ी जाकड़ी विस्तार है वहाँ पे, फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था। तो उस टाइम पे पीआई और पूरा स्टाफ उनके पीछे भागा, फिर उसको घेरने की कोशिश किया, बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे, तो पीआई को फायर ओपन करना पड़ा। जो फॉरेस्ट में दौड़ा, मैंने बताया जाड़ी जाखरा बहुत थे, तो पीआई को कुछ शोल्डर और हाथ पे पेड़ का जो ब्रांचेस है वो लगी है। कुछ और स्टाफ को भी लगे, वो सारवार के लिए हॉस्पिटल गए हैं। ભાગવાનો જ પ્રયાસ। આરોપીનો સાહેબ કોઈ ગુનાહિત ઇતિહાસ આગળ આવે? ગુજરાતમાં કંઈ નથી, બિહારમાંથી હું મંગાવું છું ડિટેલ્સ, આવે તો મેં આપની સાથે શેર કરીશ। આપણે જે કહ્યું પ્રમાણે પહેલેથી એને કાવતરું રચ્યું હતું, એ જવાનો જ હતો ને એને ખ્યાલ હતો કે પહેલા જ આ કરવું છે। મેઇન આ છે કે મોસ્ટલી જીઆઈડીસીમાં જો લોકો કામ કરે છે અને ગોકુલપુરા છાપરામાં જો લોકો રહે છે, આ લોકો જનરલી કાવા પીવા માટે અને શાકભાજી ખરીદવા માટે જનરલી 24 છાપરામાં 24 માર્કેટમાં આવે છે। અને એની રસ્તા ઉપર જ આ છોકરીના ઘર હતા। તો એ 10 દિવસ પહેલાં છોકરીને જોઈને ગયા અને આ પ્લાન બનાવીને આના ફોન જોતા, ફોનના અંદર ઘણી બધા પોર્ન હિસ્ટ્રી મળ્યા પોલીસને। अलग अलग तरीका की पोर्न हिस्ट्री आने पास है। फोन में चाइल्ड पोर्नोग्राफी पर था, अलग अलग जानवर साथ फोन में पोर्नोग्राफी वीडियोस मिला है। तो एक तरीका से ये बता सकते हैं कि ये बंदा पहले से ही थोड़ा सा नटोरियस माइंडसेट वाला था। इन्होंने मन बनाया बिहार जाने से पहले ये काम करना है। જેવી રીતે મેં કીધું, છોકરી 5 વર્ષની હતી। પહેલે મતલબ આસપાસ રીતે કહી નહીં શકતા કે શું થયું એની સાથે। તો પોલીસ એની માટે 4-5 રોજને રાઉન્ડ અપ કર્યા અને મેં જેવી રીતે કીધું પ્રોપર ટેકનિકલ એવિડન્સ યુઝ કરીને બધાને ડીએનએ સેમ્પલિંગ કરવાઈને પોલીસ આરોપી સુધી પહોંચ્યા। તો એની લીધે 4-5 લોકોને ડિટેન કરવાની જરૂર પડી, બટ એક જ આરોપી છે અને અકેલા કર્યા। आज जो બનાવ બનેલ હતું 14-15 રાતે, આ બનાવની એક પોલીસ તરફથી એક નામ આપવામાં આવેલ છે અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવેલ છે। ઓપરેશનનું નામ છે ઓપરેશન વિરાંગણા। અને વિરાંગણા આપવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14-15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેપ થઈ હતી ગાંધીનગર સેક્ટર 24માં। આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા આરોપી। लगभग 400-500 मीटर दूर जाड़ी जाखरा जंगल विस्तार में लई गया, पछी रेप कर्या, पछी आ छोकरी ने जंगल में मरी गयु करीने
જંગલ વિસ્તારમાં મૂકીને નીકળી ગયા આરોપી. આ છોકરી 10-15 મિનિટ પહેલા બેભાન હાલતમાંથી નોર્મલ થયું, પછી આ અવસ્થામાં 400-500 મીટર ફોરેસ્ટ અંદરમાંથી ચાલીને घर पहुंचीने अपना घर पानी पिया, फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ है. આ છોકરીને બહુ સાહસ દેખાયા, બહુ હિંમત દેખાયા, એની લીધે પોલીસ ઓપરેશનના નામ આપ્યું ઓપરેશન વીરાંગણા. 4 દિવસથી गांधीनगर पूरा जिला का पुलिस फोर्स, गांधीनगर डीवाईएसपी, दहगाम एएसपी और एलसीबी एसओजी તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝડમાં ધરપકડ કરવામાં આવેલ છે. અક્યુઝડ બિહારના છે, એના નામ છે રામ યાદવ. અમૂલ સેક્ટર 25 જીઆઈડીસીમાં એ મજદૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 14 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર. લગભગ 10 દિવસ પહેલાં જ નક્કી કર્યું કે આ છોકરીના ઘર આ છે અને બિહાર જતા પહેલાં કામ કરવાનું છે, ગંદા કામ કરવાનું છે. તો આ 15 તારીખે સવારે લગભગ 12:30 વાગે નીકળીને એની ઝોપડા પાસે ગયા. ઝોપડા પાસેથી છોકરીને કિડનેપ કરીને નજદીકના ફોરેસ્ટમાં લઈ ગયા અને એની સાથે દુષ્કર્મ કરીને છોકરી મરી ગયા કરીને સમજીને છોકરીને ફોરેસ્ટમાં છોડીને નીકળી ગયા. 1 કલાક લગભગ એનું બધું 1 કલાક લીધું આ પૂરા કાંડ કરવામાં. પછી 1 કલાક પછી 2:30 વાગે એ પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે જિંદા છે. કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી जगह निकली गया, घर पहुंची गया અને घरवाला एम्बुलेंस बुला लेते, नहीं तो और बड़ा कांड होने का चांस था. तो इन्होंने, इसलिए मैं बोल रहा हूँ छोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई. आज उनका जान बची है तो मेजरली वो छोकरी का हिम्मत की वजह से. એના દાદ આપવું પડશે છોકરીને ઓપરેશન વીરાંગણા. પછી પોલીસ મહેનત કરીને સવારે એના ધરપકડ કર્યા અને આરોપીના 3-4 દિવસ પહેલાં છોકરી પાસે જો કપડાં મળ્યા, કપડાની એફએસએલ મોકલવામાં આવેલ છે આજ દિવસે. 3 દિવસમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જ્યારે અક્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂના લઈને એફએસએલમાં મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગ્યા સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા કે આ જ અક્યુઝડ હતો અને ડીએનએ સેમ્પલ પણ મેચ થઈ ગયું. અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રહેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ. રહેણાંક વિસ્તારમાંથી બનાવ ટાઈમે જો કપડાં વાપરેલું છે આ કપડાં કબજા કરવામાં આવેલ. પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાળી જગ્યા ઉપર લઈ આવવામાં આવેલ. બનાવવાળી જગ્યા ઉપર જ્યારે રિકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા. પીઆઈ એલપી દેસાઈ, લતા દેસાઈ અને ટીમ સાથે રિકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી. ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ આને પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું. પીઆઈ को फायरिंग ओपन करना पड़ा અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોલી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે. गांधीनगर सेक्टर 7 के अखिल अंजना केलवनी मंडल द्वारा संचालित चौधरी कॉमर्स कॉलेज में हाल ही में डे सेलिब्रेशन आयोजित किया गया. इसमें बॉलीवुड दिवस, ट्रेडिशनल डे और एग्जीक्यूटिव डे मनाया गया. इस अवसर पर छात्र विभिन्न प्रांतों के परिसरों में उपस्थित थे और बिजनेस गेम्स, बिजनेस गतिविधियां जैसी कई गतिविधियां आयोजित की गई. बॉलीवुड दिवस पर रावल निराली पहले स्थान पर, चौहान दृष्टि दूसरे स्थान पर, समृद्धि भाटी, वाघेला हिया और चौधरी श्रेया तीसरे स्थान पर रही. ट्रेडिशनल डे के दिन देवता हिमानी पहले स्थान पर रही, दीपिका दूसरे स्थान पर रही, समृद्धि भाटी तीसरे स्थान पर रही. एग्जीबिशन डे के दिन रावल कृषि प्रथम, चौहान दृष्टि द्वितीय, ध्रुवी पटेल तृतीय विजेता रही. इस अवसर पर महामंत्री डीजी चौधरी, उपाध्यक्ष रणछोड़ भाई चौधरी एवं कॉलेज के प्रिंसिपल डॉक्टर दिशा पोपट और प्रोफेसर गण उपस्थित थे और उन्होंने छात्रों का उत्साह बढ़ाया. पूरे कार्यक्रम का संचालन कॉलेज की महासचिव उर्मिला चौधरी और महिला प्रतिनिधि समृद्धि भाटी ने किया. 13 दिसंबर 2025 को गांधीनगर में श्री गुसाई जी महाराज के पवन प्रगट्योत्सव जलेबी उत्सव के शुभ अवसर पर सरगासन वैष्णव परिवार द्वारा एक भव्य और दिव्य शोभा यात्रा का आयोजन किया गया. इस धार्मिक उत्सव में गांधीनगर और आसपास के क्षेत्रों से बड़ी संख्या में वैष्णव भक्तों ने उत्साहपूर्वक भाग लिया. जुलूस योगी प्लेटिना से शुरू हुआ, विहान सकल, सूर्य सकल, प्रमुखोरा और रॉयल सकल से गुजरते हुए पुनः सूर्य सकल पर समाप्त हुआ. पूरे मार्ग में वैष्णव भक्तों द्वारा भजन कीर्तन, जयघोष और धार्मिक उल्लास के साथ माहौल भक्तिपूर्ण हो गया.
सरगासन वैष्णव परिवार और यमुना मंडल के सहयोग से वैष्णवों को धार्मिक और सामाजिक महत्व की जानकारी दी गई। छोटे बच्चों ने श्री गुसाई जी महाराज के जलेबी त्योहार के बारे में बहुत सुंदर जानकारी दी। इसके साथ ही शैक्षणिक क्षेत्र में अच्छा प्रदर्शन करने वाले स्कूलों और कॉलेजों के छात्रों को प्रोत्साहन के रूप में पुरस्कार वितरित किए गए, जो एक सराहनीय पहल रही। कार्यक्रम के अंत में उपस्थित सभी वैष्णवों के लिए भोजन प्रसाद की बहुत सुव्यवस्थित एवं सुंदर व्यवस्था की गई। तस्वीरें गांधीनगर में जानकारी देने के लिए 8401088677 पर व्हाट्सएप या कॉल कर सकते हैं। लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और देखते रहिए गांधीनगर का पहला हिंदी न्यूज चैनल तस्वीरें गांधीनगर।